સુરત શહેર ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ભારે વરસાદે શહેરના વિકાસના દાવાઓની હકીકત સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે। ખાસ કરીને પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ ટાઉનશીપમાં રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને નુકસાન થયાનું સામે આવ્યું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, છતાં મહાનગરપાલિકા દ્વારા માત્ર કાગળ પર કામ કરવામાં આવે છે। પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। જ્યારે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે દેખાત પણ નથી દેતા। શહેરમાં શુક્રવારથી ચાલુ થયેલા ધોધમાર વરસાદે આખું શહેર ધમરોળી નાખ્યું છે। મોડી રાત્રે અને શનિવારે સવારે ફરીથી વરસેલા વરસાદે પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને પાલનપુર જકાતનાકા પાસે આવેલી વિવેકાનંદ ટાઉનશીપમાં મોટા પાયે પાણી ભરાઈ ગયા છે। અહીંના નાગરિકોએ જણાવ્યું કે ગત રાત્રિથી જ વોટર લોગિંગની સમસ્યા યથાવત છે અને હજુ સુધી મહાનગરપાલિકા દ્વારા કોઈ તાત્કાલિક નિવારક પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિકોમાં આ અંગે ભારે રોષ જોવા મળ્યો છે, કારણ કે કેટલીક સોસાયટીઓમાં તો ઘરોની અંદર સુધી પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘર વખરીને પણ ભારે નુકસાન થવાનો વારો આવ્યો છે। પાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરી ફરી એક વખત માત્ર કાગળ પૂરતી જ રહી ગઈ હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। પાણી ભરાયેલા વિસ્તારોમાં પાલિકાના કર્મચારીઓ દેખાતા નથી અને હજુ સુધી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં લોકોને જાતે જ ત્રાસ ભોગવવો પડી રહ્યો છે। વરસાદી પાણીના ભરાવાથી નાગરિકો સંકટમાં મુકાઈ ગયા છે અને મહાનગરપાલિકા પાસેથી માંગ ઉઠાવી છે કે તાત્કાલિક કામગીરી હાથ ધરી પાણીનો નિકાલ કરવામાં આવે। સાથે જ આવનાર દિવસોમાં આવી સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે દર વર્ષ કરતાં વધુ ગંભીરતાથી પૂર્વ તૈયારી કરવામાં આવે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે। ગઈકાલના 24 થી 30 કલાક સુધીમાં અહીંયા સોસાયટીમાં ગઈકાલે પાણી ભરાઈ ગયા હતા વરસાદ પડવાથી। કાલનો તો સમજ્યા કે ભાઈ વરસાદ હતો તો બહારનું પાણી અંદર આવ્યું હશે, પરંતુ આજે સોસાયટીમાં વરસાદ પડ્યો, મેઇન રોડ ક્લિયર હતા બધા, પરંતુ સોસાયટીના ડ્રેનેજના લીધે આખા બધાના ઘરમાં ડ્રેનેજના પાણી ફરી વળ્યા છે અને એનો કોઈ લગભગ ઘૂંટણ સુધીના પાણી પહેલા સોસાયટીના ગેટ થી સોસાયટીની ઓફિસ સુધી હતા, પછી થોડા ઓછા થયા, પરંતુ પાછો ફરીથી વધારો થયો। કઈ ને જે છે તે જ છે, પાણી થોડા ઉતરા, બાકી હજુ એવું ને એવું જ છે। બસ કઈ ને અમને સગવડ આપો, તમે સગવડ જયારે એ કરો છો ત્યારે અમને સગવડ નથી જોઈતી, તમે વેરો નથી લેતા અમારી પાસેથી, અને સમસ્યા કોણ નિવારણ કોણ કરે? ગવર્મેન્ટ જ કરે ને, બરાબર છે। લોકો એમ કે અમારા હાથમાં અમારા સંપર્કમાં નથી, અમારા એમાં નથી, તો એ કોણ કરશે? સોસાયટીની વ્યક્તિ તો કરવાની નથી, અમે જનરલ તો એ નથી કરવાના। વરસાદની સાથે જ મહાનગરપાલિકાની કામગીરીની જવાબદારી પણ વરસી પડી છે। વર્ષોથી વસવાટ કરતી રહીશોને આજે પણ એ જ પ્રશ્ન હેરાન કરે છે કે શહેર પાણીમાં ગરકાવ કેમ થાય છે। વિવેકાનંદ ટાઉનશીપ જેવા વિસ્તારોમાં દરેક વર્ષે આવી સ્થિતિ સર્જાય છે, ત્યારે નાગરિકોની માંગ છે કે હવે માત્ર દાવાઓ નહીં, પરંતુ જમીન પર દેખાતા પગલાં લેવામાં આવે, પાણીનો તાત્કાલિક નિકાલ થાય અને આગોતરી તૈયારી વધુ મજબૂત બનાવવામાં આવે, એ જ લોક અપેક્ષા છે।